જીવન ઉડતી ફીરું મસ્ત ગગન તો ગાઈસ ફાઇનલી અમે બસમાં આવી ગયા છીએ. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. અત્યારે થયા છે સવારના 6:30 અને હું જઉં છું આજે ફરવા. હું અને મારો ફ્રેન્ડ ને એના બેન ને એના જીજુ જોડે જઈએ છીએ અમે ફરવા માટે. તો અત્યારે બસની વેઇટ કરી રહ્યો છું. બસ મારી 2 મિનિટમાં આવે છે અને પછી રસ્તામાં બી તમને વ્યૂ બતાવીશ અને ત્યાં પહોંચીને બી તમને બતાવીશ કે હું કઈ પ્લેસ પર જઈ રહ્યો છું અત્યારે. તો એ લોકો મારી વેઇટ કરી રહ્યા છે, તો મારે ફટાફટ પહોંચવાનું છે હવે. તો બસ મારી આવે છે, તો ચલો મળીએ આગળ. તો ગાઈસ, બસ તો આવી નથી મારી, તો અત્યારે હવે ચાલતો જઉં છું ત્યાં. રસ્તામાં જે બી બીજી બસ મળે એ પકડીને ફટાફટ પહોંચીશ. અને ત્યાંથી નીકળવાનો ટાઈમ 6:30નો હતો, તો 6:30 તો જો અહીંયા થઈ ગયા છે. તો હું ફટાફટ હવે ચાલતા જઉં છું. જરૂર લાગે તો દોડવું બી પડશે અને ફટાફટ પહોંચવું પડશે. આમ મારે રોજ ગમે ત્યાં જવાનું હોય તો કોઈ દિવસ બસ કેન્સલ નહીં થતી, અને આજે મારે રીતના બહાર જવાનું છે ત્યારે જ બસ કેન્સલ થાય છે. તો આવું મારે ચાલતું જ હોય છે. ગમે ત્યાં મારે અર્જન્ટ કામ હોય ત્યારે આ બધો પ્રોબ્લેમ થાય છે મારે. તો ગાઈસ, ફટાફટ દોડીને સ્ટેન્ડ પર પહોંચું. બસ આવે છે બીજી 6 મિનિટમાં. चल गाड़ी स्टार्ट कर. સ્ટેન્ડ પર પહોંચી ગયો છું. બસની વેઇટ કરું હવે, બીજી બસની. તો ગાઈસ, બધા મારા માટે વેઇટ કરી રહ્યા હતા. ફાઇનલી હું પહોંચી ગયો છું હવે. અને મારી સાથે છે અહીંયા પ્રેમ અને વિની છે અને આગળ હાર્દિક કુમાર છે. My name is Rohit. I'm going to be a tour manager for the day. ગાઈઝ, અમે જ્યાં ફરવા આવવાનું છે ત્યાં પહોંચી ગયા છીએ, પણ અત્યારે થોડું વરસાદવાળું વાતાવરણ છે અને પ્રેમને અહીંયા ઠંડી જોરદાર લાગે છે. કશું જેકેટ બેકેટ પહેરીને આવ્યો નથી, સીધો ચડ્ડો એમાં જ આવી ગયો છે. તો તમને પાછળનો સીન બતાવું. આ જો બહુ વરસાદવાળું વાતાવરણ છે અત્યારે. હા ગાઈઝ, અહીંયા દુકાન છે, ત્યાં મોસ્ટલી બધી વસ્તુ મળી રહે છે. અહીંયા વરસાદ છે એટલે એના માટે હવે અમારે અહીંથી એક 4 પાઉન્ડની ખાલી એક પ્લાસ્ટિકની થેલી આવે છે વરસાદમાં પલળાઈને એવી, તો એ અત્યારે લઈશું અમે. કોથળી પહેરી ઊંધી પહેરી છે. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. 400 રૂપિયાની થેલી. તો ગાઈઝ, અત્યારે વરસાદ બહુ જ છે, તો બધાએ થેલી પહેરી લીધી છે. માઉન્ટેન ચડવા માટે. હવે અહીંયાથી અમે સામે જઈએ ચડવાની છે, તો હિલ ચડીએ છીએ હવે. વેલકમ ટુ લલવટ કોવ, વર્લ્ડ હેરિટેજ સાઇટ. થાક લાગે છે? હા, આટલું હજુ ચાલીને આવ્યા છે નીચેથી, અને હજુ આટલું હજુ ઉપર જવાનું છે. તો ગાઈસ, ફાઇનલી અમે અહીંયા ડડરડોલ પહોંચી ગયા છીએ. અને શું પ્રેમ, શું લખ્યું છે આ? चल निकल यहाँ से. ગાઈસ, હજુ આટલું ચાલવાનું છે અમારે. चल. गाड़ी स्टार्ट कर. ગાઈસ, ફાઇનલી નીચે ઉતરી ગયા છીએ. ઘણું બધું ફરીને આવ્યા. અને આ રહ્યો ડડરડોલ સામે, અને અહીંયા હાર્દિક કુમાર બધા થેલી. A few moments later. નીકળી ગયું. કેટલા ઉપર હેડે છે નીચે. હાર્દિક કુમારે માઇક આપવું છે. અમે અત્યારે હવે થેપલા લઈને આવ્યા છીએ, તો અત્યારે અમે થેપલા ખાઈશું હવે. તો થેપલા, યસ, લંડન માં ડડોલ જોડે થેપલા ખાવા. થેપલાની મજા અને ડડોલ સાથે. પછી તો જ એમ કે મને હજુ પાડે. આલ્યા, હવે ખાઉં છું. કોણ ભરાયું? મારો બોલવાનું તો છે નહીં કશું. વિડીયોમાં મારું ડડોલ વિશે સ્પીચ આપું. હા, આલે તો માઈક આપો પેલી 18 વર્ષો પહેલા પછી આગળ કુદરતી રીતે આ પથ્થર નિર્માણ થયેલું છે. એની જોડે અમે બેસીને અત્યારે થેપલાની મજા માણી રહ્યા છે. પેલું તો કહો કે દરિયાનું પેલું પાણી આવ્યું, ફોર્સ થી પાણી આવ્યું લહેરો આવતી રહે છે અને પથ્થર કપાતો રહે છે. હા, અને એ રીતે પથ્થરનું નિર્માણ થયું છે.
દરિયાની લહેરમાં લોકો મજા માણતા અને થેપલા ખાતા ગોળ સાથે. ફોટો નહીં પાડેલું 2 મિનિટમાં કોઈ ફોટો પાડીને પાછો આવતો રહેવાનું ફોટોગ્રાફી આવે હવે ના મેળ જ ના પડે 12 વાગી ગયા જોઈએ 10 મિનિટ જઈને આવતો હોય પછી 2 થી નીકળી જઈએ. આપણને 12:45 1 કલાક. હું તો મારા જ પડાવવાનો હું કેમ પાડેલો નહીં હાથમાં પાડવાનો પગમાં પાડ્યો એ પણ મારે વધારે નહીં ખાવાનું, તમારે ખાવાનું. તમે ક્યાં નહીં બેસી જાઓ. ઈશા વિડિયો ઉતાર ખાકી દીધા બધા ફોટા દે આ કેમ ખાવા થઈ ગયા? ઊભું તો લાવ મોર. તું પેલું ઉપર ખેંચે ને એ ના ખેંચ ના ખેંચી તો કાઢી એમને પાછું. મોહિની ક્યાં જતી રહી? મોરી પેલી દયા દેવી આરી ઘરમાં રમતી રમતી ચોક જતી રહે અચ્છા એ ગરબા રમી આપણે. હાલો ચલો આઈ ગઈ વિડિયો વાડી તો પછી કલાક કરે માઇક ચાલુ છે ને તમારું? યસ યસ. ઘરે બેગો મે ચલો 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 ગઈ ચલો બીજો વિડિયો ક્લિપ ઉતારીએ. બાબા દાદા ગાઈસ હવે ગાઈઝ અમે અહીંયાથી નીકળીએ છીએ ડરડલોલથી, કારણ કે અમારે બસે પહોંચવાનું છે. એમને લોકો ટાઈમ આપેલો છે અમને, તો હવે જઈએ છીએ પાછા. હજુ અડધો કલાક અમારે ચાલીને જવાનું છે. 2 કલાક પછી તમને નવું ડેસ્ટિનેશન બતાવીશું. 2 કલાક પછી બીજી જગ્યાએ જઈએ છીએ, ત્યાં આગળ તમને બીજું લોકેશન બતાવીશું. અસ્તુ તો ગાઈઝ ફાઇનલી અમે હવે નીચે ઉતરી રહ્યા છીએ. સામે મોહિની અને હાર્દિક કુમાર જઈ રહ્યા છે. તો ગાઈઝ ફાઇનલી અમે બસમાં આવી ગયા છીએ અને હવે બોન્સ માઉથ જઈએ છીએ. બોન માઉથ સોરી બુડગર મેમોરી તો ત્યાં જઈને હવે મળીએ તમને. તો ગાઈઝ અત્યારે અમે હવે અહીંયા બોસમાં ઉતર્યા છીએ અને ત્યાંથી હવે બધાને ભૂખ લાગી છે, કારણ કે ત્યાં આગળ બહુ અમે આટાની માર્યું હતું બધું. તો હવે જઈએ છીએ મેકડોનલ્ડ્સમાં ખાવા માટે. તો પાછળ મોહિની અને હાર્દિક કુમાર આવે છે. હાર્દિક કુમાર હેલો. અમને લાગે છે થોડી ભૂખ, તો અમે જઈ રહ્યા છીએ મેકડી. મેકડી મેકડોનલ્ડ. મેકડોનલ્ડ્સ. અહીંયા ગાઈસ બધું તમને ખાવાનું મળી રહેશે. ટક કાઢ્યો છે. પગપાળા પગપાળા. જોઈએ અમે ટાંકણા બાકડા ખુલ્લા. જોજો નહીં તો મેકડી આગળ જતી રહેશે. અહીંયાથી હવે ચાલતા ચાલતા જઈએ છીએ મેકડી અને આજુબાજુનું બી એક્સપ્લોર કરીએ અમે. ટૂંક જ સમયમાં મેકડોનલ્ડ્સમાં પહોંચી જઈશું ટૂંક જ સમયમાં. હા પ્રેમજી, હેન્ડસમ હંક યુ આ. ના મારામાં ચાલુ છે. અહીંયા સામેની બાજુ મેકડી બતાવે છે મેપમાં, તો ત્યાં જઈએ. આ ગાઈઝ અમારે મેકડી આવી ગઈ છે, તો હવે જઈએ મેકડીમાં, ઓર્ડર આપીએ, જમીએ, પેટ પૂજા કરીએ. હવે અહીંયા ઓર્ડર આપીએ. ગાઈઝ અત્યારે મેકડીમાંથી નાસ્તો લઈ લીધો છે. 4 વેજી ડિલક્સ ફ્રાઈસ લીધી છે, આઈસ્ક્રીમ્સ લીધા છે, કોક લીધી છે, ફેન્ટા છે. પ્રેમકુમારે પાર્ટી આપી છે. ચલો ગાઈસ ફૂલ ફ્રેન્ચ ફ્રાઈસ. ઓહ ફ્રેન્ચ બહુ વધારે પડતી હતી એવું નહીં લાગતું? એ અહીંયા થોડી આપે મેકડોનલ્ડ્સ. હા એ પેપર્સ આપે. જાઓ પ્રેમકુમાર. તો મજા આવશે. માની જોતો.
ના તો ના જ પાઉં લો સોલ્ટ અને એ લાવવાનું બંને ચાલ લેતો હોય સોલ્ટ તો લેતો હોય મારે જોતું જ નહીં પણ જન મું જાય સોરી ભાઈબંધ નીચે જતો આજા ફટાફટ જા ફટાફટ પ્રેમને સોલ્ટ લેવા મોકલ્યો છે મીઠું લેવા માટે છે સોલ્ટ અને બ્લેક પેપર કે છે પાછું એને crashing headlong into the heart like a cannon in the rain. તો ગાઈસ ફાઇનલી અમે અહીંયા બીજા બીચ ઉપર પહોંચી ગયા છીએ સામે તમને નાનું ચકડોળ બી દેખાતું હશે હજુ તો પેલી બાજુ જવાનું હશે ડુપ્લિકેટ લંડન આવી કાકા પેલા પરપોટિયા કરે છે અહીંયા કોઈ દ્રાક્ષ મૂકીને ગયું છે તો આ બધા લડે છે એના માટે તો ગાઈસ ફાઇનલી હવે અહીંયાથી અમે ઘરે જઈએ છીએ અને મોહિની કે કેવા માંગે મોહિની જીવન ઉડતી ફીરું મસ્ત ગગન મે આજ મે આ તારું પછી ના આવડ્યું ખાઓ માં કસમ માઈક છે તારા જોડે ગાઈસ બાય બાય કેવું લાગ્યું આજે કેવું ફરીને કેવું લાગ્યું ડરડોલ મજા આવી કે પછી અહીંયા મજા આવી હે મોહિની ક્યાં મજા આવી અહીંયા કે ડરડોલ બંને જગ્યાએ આ એક માણસે નાવા નહીં દીધું આજે આ યાદ રહેશે બરાબર પોતે નહીં લીધું એટલે હસતું બે મહારથીઓ બે મહારથીઓ રખડતા રખડતા આવી રહ્યા છે કોણની મજા લેતા લેતા અને એક માણસને નાવા નથી દીધું બરાબર છે આ તો યાદ રહેશે મને આપણી બસ ફરી છે પેલી વાળી જોઈ હા પ્રેમજી અત્યારે બૂટ પહેરે છે ભાઈ ફટાફટ બૂટ પહેર જલ્દી જલ્દી ટાઈમ નહીં હવે અમે ઘરે જઈ રહ્યા છીએ અહીંયા કંઈક આ રીતનું અહીંયા ટોયલેટ હોય છે તમારે અહીંયા બસમાં જ અવેલેબલ હોય છે તો ગાઈસ અત્યારે અમે ઢોસા ખાવા આવ્યા છીએ તો ગાઈસ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ હવે અત્યારે ઢોસા વોસા ખાઈને આવ્યા અત્યારે વાગ્યા છે 9:30 થયા છે અને હવે ઘર ખોલીને અંદર જઈએ તો આજની ટ્રીપમાં મજા આવી અમને બધાને કેવું લાગ્યું તમને બધાને બહુ મજા આવી અસ્તુ સારું ચલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ